પેલા દિલ તૂટે, પછી વિશ્વાસ તૂટે, અને પછી માણસ આખે આખો તૂટી જાય એવો, અને પછી તૂટી વળીને ભૂતો હોય. આજે ઘણી બધી વાતો મારે તમારી સમક્ષ કરવાની છે. મારું નામ છે અમિત ખુવા, પણ મારી વાતોને શરૂઆત કરતા પહેલા એક સુંદર મજાની શાયરીથી, એક સુંદર મજાની પંક્તિઓથી હું મારી વાતને આગળ વધારું. તો એવું કહેવાય છે કે જીત પર હસતો રહ્યો અને હાર પર હસતો રહ્યો, કે જીત પર હસતો રહ્યો અને હાર પર હસતો રહ્યો, ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો, કે જીત પર હસતો રહ્યો અને હાર પર હસતો રહ્યો, ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો, અને એ મુસીબત એટલી જિંદા દિલીને દાદ દે, તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. હમણાં એક જગ્યાએ સેમિનાર હતો, સફળતાની ચાવી ગોતો, એવું નામ હતું સેમિનારનું, સફળતાની ચાવી ગોતો. તો ત્યાં બાઘો ગયો ને, એટલે ઓલા ભાઈ શરૂઆતમાં તો સ્ટાર્ટિંગમાં તો એમ જ કે ને, સફળતાની ચાવી ગોતો. બાઘો ઊભો થયો કે હું ગોતું છો, માન ચાવી હાથમાં કંઈક તાળું ફેરવી નાખે. શાંતિ રાખ, હજી શરૂઆત છે કે સેમિનારની, તું સાંભળ તો ખરો છે કે ભાઈ બે જ આવી છે બે. આ નવી વહુને હાહુએ કીધું, ઓ બેટા, મને વિશ્વાસ છે કે તું રસોડું સંભાળી લઈશ. બહુ રસોડામાં ગઈ અને કાંઈક તૂટવાનો અવાજ આવ્યો, એટલે હાહુ માએ બહારથી રાડ પાડી, ઓ બેટા, હું તૂટ્યું? ઓ કે તમારો વિશ્વાસ. તો ટૂંકમાં અમે હાસ્ય કલાકાર તમારી સમક્ષ આવતા તમામ દુઃખો અમે ખુદ પણ સહન કરતા હોઈએ છીએ, પણ એ દુઃખરૂપી તલવારોની ઉપર હાસ્યરૂપી ધાર મૂકીને અમે જો હસતા હોઈએ તો અમે કલાકારો છીએ. જા કે તમારી પાસે જેટલા પ્રોબ્લેમ આવે છે એટલા અમારી પાસે આવે, અને અમારી પાસે સૌથી મોટો પ્રોબ્લેમ કયો આવે ખબર છે? કોઈ પણ કાર્યક્રમ કોઈ પણ જગ્યાએ અમે કરતા હોઈએ ને, એટલે જેવા મંચ ઉપરથી ઉતરીએ ને, એટલે સામે બેઠેલા 5000 લોકોમાંથી એક એવો હોય, એ આઈને પહેલો એક પ્રશ્ન પૂછે કે પેલા બોલતા થાય તમે જ ને. હજી શરૂઆત છે કે સેમિનારની, તું સાંભળ તો ખરો છે કે ભાઈ બે જ આવી છે બે ગયા ને પછી આને શરૂઆત કરી. જો અમે તમારી પાસે આવ્યા છીએ સફળતાની ચાવી લઈ. અમારી આ સ્કીમ છે કે આ સ્કીમની અંદર કે તમે પૈસા રોકો ને, અમારી આ સ્કીમમાં કે તમે પૈસા રોકો ને આ સ્કીમની અંદર, એટલે કે આ સ્કીમની અંદર પૈસા રોકો એટલે હું તમને ગેરંટી આપું છું કે મિત્રો, હું તમને બધાને ગેરંટી આપું છું 6 મહિનાની અંદર, 6 મહિનાની અંદર તમારા બધાને ખુદનો બંગલો હશે, ખુદની કાર હશે. તમારે મારી ઉપર વિશ્વાસ કરો કે અમારી પાસે અસંખ્ય દાખલા છે કે જેણે આની અંદર પૈસા રોક્યા અમારી આ કંપનીમાં, એની પાસે કે આમ જો ખુદની કારું થઈ ગઈ, ખુદના કે બંગલા થઈ ગયા. કે તમે મારી ઉપર ભરોસો કરો કે આવી રીતના એ સેમિનારની અંદર બોલતા હતા ને, ત્યાં પછી એ સેમિનાર પૂરો થયો ને પછી બાઘો મને કહેતો હતી કે સેમિનારમાં જે ભાઈ બોલતા હતા ને, એ સેમિનાર પૂરો થયો ને એટલે એ સેમિનારની જે વાહે સ્ટેજની વાહે જે દિવાલ હોય ને એની વાહે ગાડીને સ્કૂટરને કીકું મારતા હતા. એક બેન એના ઘરવાળાને કે ગજબ થઈ ગયું. એનો ઘરવાળો કે શું થઈ ગયું? એ કે આપણો દીકરો રહ્યો ને, તાળાની ચાવી ગળી ગયો. એનો ઘરવાળો કે ચિંતા કરમાં, એ તાળાની 2 ચાવી હે. મરી રહે. મને કે એમ નહીં, આમ એક સવાલ થાય છે. મેં કીધું તારા મનમાં જે સવાલ થાય છે ને નાના ભાઈએ, મેં કીધું મને દરેક વખતે એક વખત મળે જ છે. મેં કીધું ભાઈ શું સવાલ છે? એટલે મને કે ચાલો આટલું બધું તમે લાવો ક્યાંથી? એક જગ્યાએ સેમિનાર હતું ને, સેમિનાર તો આ બાઘાને લખવાને બધા ગયા છે, તો લખાને કીધું, લખાભાઈ, સેમિનારમાં બધા લખાના ચાહકો ખરા એમ, તો લખાભાઈ કે તમે ક્યાંક બોલો શરૂઆતમાં કે, એટલે લખો આવ્યો, આવીને શરૂઆત કરી, મિત્રો તમને ખબર છે હું બોલવાનો છું? બધા કે ના ના ના, તમને ખબર જ નથી તમારે શું બોલવું હોય કે. વળી ઇન્ટરમાં પાછો બધા ઉભો કે લખા થોડીક વાર તો તું બોલી કે કંઈક તું નવસાદ કોટડીએ રખડે છે કે તને ઘણી ખરી ખબર હોય કે થોડું ઘણું તો બોલ. પાછો લખો સ્ટેજ ઉપર આવ્યો, મિત્રો હું બોલવાનો છું, તમને ખબર છે? ઓલા બધા કે હા, તમને બધાને ખબર જ છે, તો પછી મારે શું બોલવાનું હોય? પાછો બે કે બોલો. પ્રોગ્રામ જયારે પૂરો થવાનો હતો ને સેમિનાર, પાછો બાવડું પકડીને ઉપર લઈએ હો, અને પાછું કીધું કે હવે તો કઈક બોલતું કે પાછળ લખાય કીધું, મિત્રો હું બોલવાનો તમને ખબર છે? કે અડધા કે હા, અડધા કે ના. ત્યાં લખો બોલ્યો કે જેને ખબર નથી એ જેને ખબર હોય એકાબીજા કહી દો કે ખોટો ટાઈમ બગાડવો હોય કે. પછી ઓલા આયોજક કે ભાઈ 2 મિનિટ ક્યાંક બોલી નાખ નહીં કે તું, તને એટલો બધો આ પ્રેમ કરે છે. પછી લખાય કીધું કે જો મિત્રો 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જીવનમાં 2 વસ્તુ. કઈ 2 વસ્તુ? એક તો શ્વાસ લેવાનો, શ્વાસ છોડવાનો. આ 2 વસ્તુ જો ભૂલાઈ જાય ને, શ્વાસ લેવાનો. આ બધા સેમિનાર પીડ્યા રહે. કપલના તાજા લગ્ન થયા હશે ને ભાઈ ક્યાં ગોવા બોવા ફરવા ગયા હશે, અને ફેસબુક ઉપર ફોટો ચડાવ્યો, સરસ મજાનું એક નારિયેલ હતું, અને 2 જણા એ નારિયેલની અંદર સ્ટ્રો રાખી અને પીતા હતા.
અને ફોટો અપલોડ કર્યો. એમાં દીકરીના બાપે આ ફોટો જોયો ને એમાં કોમેન્ટ કરી કે બેટા ફરવા ગયા છો, મોજથી ફરો, કંજુસાઈ કરોમાં. આ એક નારિયેળમાં બે સ્ટ્રો નાખીને પીવાનું નહીં, હવ પોતપોતાનું નારિયેળ મંગાવીને પીવો. કંજુસાઈ કરતી ને તારો બાપ હજી જીવે હે. હવે એ બાપાને કેમ સમજે કે આ બે વચ્ચેનો પ્રેમ હે?